નમસ્કાર મિત્રો, હું છું સાગર ડામોર. મિત્રો, અત્યારે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જનજાતીય ગૌરવ યાત્રા લઈને નીકળ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે લીમખેડા આ યાત્રા પહોંચી હતી. ત્યારે આ જનજાતીય ગૌરવ યાત્રામાં લોકોની જનમેદની ન ઉમટી તો આ ભારતીય જનતા પાર્ટી આ યાત્રામાં મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ આવ્યા. ત્યારે ખૂબ જ દુઃખની વાત છે કે આટલી કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને પોતાના રાજકીય રોટલા શેકવા માટે વિદ્યાર્થીઓને એ પ્રોગ્રામમાં બોલાવ્યા. ખૂબ જ દુઃખની વાત એ છે મિત્રો કે ગુજરાતમાં સૌથી પછાત જિલ્લો જો શિક્ષણ ક્ષેત્ર હોય તો એ દાહોદ જિલ્લો છે. ત્યારે આ દાહોદ જિલ્લામાં ઘણી શાળાઓ એવી છે કે જે સાવ જર્જરિત હાલતમાં છે. સાથે સાથે ઘણી શાળાઓ એવી છે કે જે શાળાઓમાં ઓરડાઓ નથી. 4 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ એક જ ક્લાસમાં બેસીને ભણે છે. ઘણા બાળકો ઝાડ નીચે ભણે છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ વિદ્યાર્થીઓને પોતાના બાપની જાગીર સમજીને પોતાની સભાઓમાં, પોતાની યાત્રાઓમાં બોલાવે છે. સાથે સાથે આ વિદ્યાર્થીઓને સ્કૂલે આવવા જવા માટે વાહન વ્યવહારમાં પોતાના જાનની જોખમે પ્રાઇવેટ વાહનોમાં લટકીને આવવું પડે છે, કાં તો બસોમાં ઘેટા બકરાની જેમ ભરાઈને આવવું પડે છે. ત્યારે ખરેખર ખૂબ દુઃખની વાત છે. જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની યાત્રાઓમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે જેટલું મન લગાવીને કામ કરે છે, જો એટલું જ મન લગાવીને કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જર્જરિત શાળાઓને સુધારવામાં, જ્યાં શિક્ષકોની અછત છે ત્યાં શિક્ષકોને ભરતી કરી અને એ જગ્યાઓ ભરવામાં આવે તો ખરેખર આ દાહોદ જિલ્લો એ શિક્ષણની દ્રષ્ટિએ છેલ્લા નંબર પર નહીં પણ પહેલા નંબર પર હોય એવું મારું માનવું છે. અને ખરેખર આજે આપના માધ્યમથી હું આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માગું છું કે તમે જે આ નાટકોની દુકાનો છે, બાળકોને તમે જે તમારા રાજકીય રોટલા શેકવા માટે જે તમારો હાથો બનાવો છો તમારી પાર્ટીનો, એ બંધ કરો. અને જે કામ કરવાનું છે, જ્યાં શાળાઓ જર્જરિત હાલતમાં છે, જ્યાં શિક્ષકોની અછત છે, એ વહેલી તકે ભરો એવી અમારી માંગ છે. જય હિન્દ, જય